ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં મારામારીની ઘટનામાં એક મહિલાને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી। બનાવની મળતી વિગતો અનુસાર ભાવનગરના ચાવડી ગેટ વિસ્તારમાં એક જ કુટુંબના લોકો વચ્ચે અંદર સામાન્ય બોલાચાલી બાદ મારામારીની ઘટના બની હતી। જે ઘટનામાં જયાબેન રમેશભાઈ રાઠોડ નામના મહિલાને માથાના ભાગે ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બનાવના પગલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી। રિપોર્ટર ફિરોજ મલેક, ભાવનગર। જીયાબેન ક્યાં રહ્યો તમે? સાવડી ગયા। શું બનાવ બન્યો તો? અમારા છોકરાને લઈ ગયો સવારનો, મારો ભાઈ મોટો દારૂ પાય ને મારવા મને બળકેવા મને કહેવાય ને બાદ છે હું મુકાવા ગયો। કોણ કોણ હતું? 3 મારા ભાઈઓ છે ને 3 મારા કાકાના છોકરા। શું નામ છે? એક નામ સાગર, એક નામ મહેશ, એક નામ અજય, એક નામ દીગુ, એક નામ મનોજ અને એક નામ રાજુ।